નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। ગુજરાતના 6 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી છે। વરસાદ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે। છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ આજે થઈ શકે છે, તો કેટલાક ભાગોમાં 40 કિલોમીટરની ઝડપે પવન સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ થઈ શકે છે। 3 દિવસ બાદ ગુજરાતમાં ફરી ધોધમાર રાઉન્ડ આવશે। 27 અને 28 જુલાઈએ ભારેથી અતિ ભારે વરસાદ થશે। વરસાદની આગાહી છે અને સાથે સાથે 2 વરસાદી સિસ્ટમ જે ઘમરોડી દેશે। ગુજરાતને માછીમારોને દરિયો ન ખેડવાની તાકીદ પણ ખાસ તો કરવામાં આવી છે। જે ગુજરાતના માછીમારો છે અને તેઓ દરિયો ખેડવા માટે જતા હોય તો તેઓ ન જાય। 27 और 28 जुलाई हैवी टू वेरी हैवी का भी पूर्वानुमान है गुजरात रीजन के लिए, और सौराष्ट्र कच्छ के लिए हैवी रेनफॉल आइसोलेटेड प्लेसेस के लिए दिया गया है अगले 7 दिन के लिए, 23 से लेकर 29 जुलाई तक। एक अपर एयर साइक्लोनिक सर्कुलेशन दक्षिण पश्चिम राजस्थान के ऊपर 3.1 किलोमीटर अबव मीन सी लेवल के ऊपर परसिस्ट कर रहा है, और एक ट्रैप लाइन उत्तर पूर्व अरेबियन सी से लेकर पश्चिम मध्य एडजॉइनिंग उत्तर पश्चिम बे ऑफ बंगाल के ऊपर एक अपर एयर साइक्लोनिक सर्कुलेशन परसिस्ट कर रहे हैं, वहाँ तक विस्तृत है। રાજકોટના ધોરાજી શહેરમાં અને ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે। અહીંયા વિરામ બાદ વરસાદ વરસવાનું શરૂ થયું છે। કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ પડ્યો। વરસાદ વરસતા રોડ રસ્તા પર પાણી વહેતા થયા। ધોરાજીના ગેલેક્સી ચોક, 3 દરવાજા, શાક માર્કેટ સહિતના વિસ્તારોમાં રોડ પર પાણી વહેતા થયા। વરસાદ શરૂ થતાં અસહ્ય ઉકળાટમાંથી લોકોને આંશિક રાહત મળી। વરસાદથી ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે। વધુ માહિતી મેળવીએ ધોરાજીથી સંવાદદાતા મુનાફ વકાલી જોડાયા છે। મુનાફ, ધોરાજી જેતપુરમાં હાલ વરસાદની શું સ્થિતિ છે? બિલકુલ ચોક્કસ પંકજ, ધોરાજીમાં વહેલી સવારથી ગ્રામ્ય પંથક અને ધોરાજી શહેરમાં વરસાદી માહોલ જામ્યો હતો। કાળા ડિબાંગ વાદળાઓ સાથે વરસાદ વરસ્યો હતો। વરસાદ વધતા રોડ ઉપર પાણી વહેતા થયા હતા। ધોરાજીના ગેલેક્સી ચોક, 3 દરવાજા, શાક માર્કેટ વિસ્તારોમાં રોડ ઉપર પાણી વહેતા થયા હતા। વરસાદને શરૂ થતા ઉકળાટમાં રાહત થઈ હતી અને ખેડૂતોને પણ ચોક્કસપણે આ ફાયદો થશે। જે વરસાદ થયો તેને લઈને ખેડૂતોનો ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। જી પંકજ। જી મુનાફ, આભાર માહિતી આપવા માટે। જમ્મુ કાશ્મીરના સાંબા જિલ્લાની બસંતર નદીમાં અચાનક પાણીના જોરદાર પ્રવાહમાં એક ટ્રેક્ટર સાથે 2 લોકો ફસાઈ ગયા હતા। તસવીરોમાં જોઈ શકાય છે। ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક વહીવટીતંત્ર અને એસડીઆરએફની ટીમ સ્થળ પર આવી પહોંચી અને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરાઈ। પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે ટ્રેક્ટર નદી પાર કરી રહ્યું હતું ત્યારે પાણીનો પ્રવાહ વધી ગયો અને ટ્રેક્ટર વચ્ચે ફસાઈ ગયું। ટ્રેક્ટરમાં સવાર બંને લોકો પણ પોતાનો જીવ જોખમમાં મૂકીને નદીની વચ્ચે ફસાઈ ગયા। રાહતની વાત એ હતી કે મદદ સમયસર પહોંચી ગઈ, જેના કારણે કોઈ જાનહાનિ કે સંપત્તિનું નુકસાન ન થયું। જમ્મુ કાશ્મીરના રાજૌરીના નૌશેરા તાવી નદીમાં અટવાયેલા એક બાળકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। પ્રચંડ પાણીના પ્રવાહ વચ્ચે ભારતીય સેનાના જવાનોએ દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશનનો જે વિડીયો છે એ પણ સામે આવ્યો છે। નદીના પ્રવાહમાં એટલો જબરજસ્ત જોઈ શકાય છે કે કોઈ સ્પષ્ટ સ્થાન ન હતું, જે દેખાતું પણ નથી, અને બીજા છેડે જઈ શકાય ત્યારે ટેકનિકનો ઉપયોગ કરીને દોરીને પહોંચતી કરાઈ અને બાળકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યું। તમે તસવીરોમાં જોઈ શકો છો કે એક દોરી જે છે એ એક છેડેથી બીજે છેડે જે છે એ પહોંચતી કરવામાં આવી અને જે બાળક ત્યાં ફસાયો હતો તેને રેસ્ક્યુ કરીને બચાવી લેવાયો। તો નદીના બીજા કાંઠે એક બાળક ફસાયું હતું અને આ બાળકને બચાવવા માટે સેનાના જવાન અહીંયા આવી પહોંચ્યા અને દેવદૂત બનીને આવ્યા, કારણ કે આ બાળકને બચાવવા માટે ના તો કોઈ બોટનો સહારો લઈ શકાય તેમ હતો, ના કોઈ ટીમ ત્યાં જઈ શકે એવી હતી। ત્યારે તેમણે એક દોરડી જે છે એ દોરી છે એ ત્યાં પહોંચતી કરી અને ત્યારબાદ તે બાળકને બચાવ્યું। જમ્મુ કાશ્મીરના ઘણા ભાગોમાં વરસાદ બાદ ભૂસ્ખલનના બનાવો થઈ રહ્યા છે। ખરાબ હવામાનને કારણે નુમ્બ્રાના ઘણા ગામો પૂરથી પ્રભાવિત થયા છે। લદ્દાખના વિવિધ ગામો ભારે વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે। સ્થાનિકોનું માનવું છે કે સિંચાઈ, નહેરો અને રસ્તાઓનું સમારકામ કરવાને બદલે કાયમી ઉકેલ માટે યોગ્ય આયોજન કરવું જોઈએ। જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લાના બાની વિસ્તારમાં બાળકોને જીવના જોખમે સ્કૂલ જવું પડે છે। દોરડાના સહારે બાળકો વહેતા પાણીમાંથી પસાર થતા જોવા મળ્યા। અભ્યાસ માટે તેમને દરરોજ જોખમ લેવું પડે છે। 300થી વધુ વસ્તી ધરાવતા આ ગામોને આજે પણ કોન્ક્રીટ પુલ મળી શક્યો નથી। અહીંના લોકો અને સ્કૂલના બાળકો પરંપરાગત દોરડાનો ઉપયોગ કરીને પાણી પાર કરે છે। આ ચોમાસાની ઋતુમાં નદીમાં પૂર આવે છે અને પાણી
અહીંયા આવી સ્થિતિમાં જોવા મળે છે. આ દોરડું જ સહારો બની જતું હોય છે. શાળાના વિદ્યાર્થીઓએ કહ્યું છે કે અમે દરરોજ આ દોરડાના સહારે નદી પાર કરીએ છીએ. અખનૂરમાં ચિનાબ નદીનું પાણીનું સ્તર સતત વધી રહ્યું છે અને હવે એ ચેતવણી સ્તરથી માત્ર 3 ફૂટ નીચે છે. પરિસ્થિતિને જોતા વહીવટીતંત્રએ લોકોને નદી કિનારે ન જવા અને ખૂબ જ સાવધ રહેવા અપીલ કરી છે. ચિનાબ નદીનું ગેજ હાલમાં લગભગ 29 ફૂટ નોંધાયું છે, જ્યારે પાણીનો પ્રવાહ 1,03,500 ક્યુસેક સુધી પહોંચી ગયો છે. ભારે વરસાદ પડે તો પાણીનું સ્તર વધારે વધી શકે છે. અલ-કાયદા સાથે સંકળાયેલા આતંકીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. 4 આતંકીઓ અંગે આજે મોટા ખુલાસા થઈ શકે છે. એટીએસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. મોહમ્મદ કૈફના ફોનમાંથી અનેક શંકાસ્પદ વસ્તુઓ મળી આવી. કૈફનો હથિયારો સાથેનો એક વિડીયો પણ મળ્યો છે. એટીએસ અને દિલ્હી સ્પેશિયલ ટીમ હથિયારોની તપાસમાં લાગી છે. હથિયાર કબજે કરવાની કાર્યવાહી શરૂ કરશે. 4 આરોપીઓ હાલમાં 14 દિવસના રિમાન્ડ પર છે. અલ-કાયદાના સંપર્કમાં આવ્યા બાદ આતંકીઓ કટ્ટરપંથી બની ગયા હતા. તેઓ વોટ્સએપ ગ્રુપ પર ચેટ કરીને અન્ય લોકોને પણ જોડતા હતા. ગુજરાત એટીએસ લાંબા સમયથી તેમના પર નજર રાખી રહી હતી. તો કેફના ફોનમાંથી જે ચેટ મળી આવી છે અને તેનો એક વોટ્સએપ ગ્રુપ છે જેમાંથી લોકોને જોડતો હતો, ગેરમાર્ગે દોરતો હતો. પોતે તો કટ્ટરપંથી હતા, પરંતુ લોકોને જેમને જોડતા હતા તેમને પણ કટ્ટરપંથીના પાઠ ભણાવતા હતા અને એટીએસ લાંબા સમયથી તેમના પર વોચ રાખી રહી હતી અને આખરે આ 4 છે એને દબોચી લેવાયા છે. આ આતંકીઓ છે જેમનું અલ-કાયદા સાથે કનેક્શન પણ સામે આવ્યું છે. આજે આ અંગે મોટા ખુલાસા પણ થઈ શકે છે. એટીએસની ટીમ આજે આ બાબતમાં પૂછપરછમાં કોઈ ફોડ પાડી શકે છે કે શું ખુલાસાઓ થયા છે. એટીએસ અને દિલ્હી સ્પેશિયલ ટીમ જે છે એ આ તપાસમાં જોડાયેલી છે. આ 4 આતંકીઓ છે એ અલ-કાયદાના સંપર્કમાં હતા. આતંકીઓની તપાસમાં મોટા ખુલાસા પણ થયા છે. આતંકીઓના મોબાઈલમાંથી ઘણા વિડીયો મળ્યા છે. દેશ વિરોધી અને ધાર્મિક હિંસાનો પ્રચાર તેમાં થતો હતો. મોબાઈલ તપાસમાં એફએસએલની પણ મદદ લેવામાં આવી રહી છે. હજુ વધુ સામગ્રી મળી શકે છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા નવીન ઝા મારી સાથે જોડાયા છે. નવીન, આ 4 આતંકીઓની પૂછપરછમાં અત્યાર સુધી શું સામે આવ્યું છે? પંકજ, અત્યારે પૂછપરછ ચાલુ છે. તમામ લોકોના 14 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. તેમના મોબાઈલનું જે કબજે કરવામાં આવ્યું છે તેમાંથી અલગ અલગ વિડીયો પણ મળી રહ્યા છે કે જે વિડીયો દેશ વિરોધી, ભારત વિરોધી એ લોકો પ્રચાર કરી રહ્યા છે. ભારતમાં ધાર્મિક હિંસા અને ગજવાએ હિંદને લઈને જેહાદી બિલકુલ કટ્ટરવાદના જે વિડીયો છે તે મળી આવ્યા છે. સાથોસાથ અન્ય જે વ્યક્તિ જે છે દિલ્હીનો, તેની મોબાઈલમાં તેની પાસેથી હથિયાર સાથેના વિડીયો બી છે. તમામ વિડીયોની અત્યારે ખરાઈ કરવામાં આવી રહી છે. સાથોસાથ જે દિલ્હીથી પકડાયેલો ફેક છે આરોપી મોહમ્મદ ફેક, તેની પાકિસ્તાન સાથે પણ સંપર્ક છે. તો તે તમામ દિશાઓમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. પાકિસ્તાનમાં કોણ છે, ફંડિંગ આ લોકો ફંડિંગ માટે કરતા હતા, ફંડિંગ ક્યાંથી લાવતા હતા, કઈ રીતે ગ્રુપ બનાવ, કેમ કે 60 થી વધુ ઇન્સ્ટા જે એકાઉન્ટ છે તેની તપાસ માટે પણ લખવામાં આવ્યું છે જે શંકાસ્પદ છે. 29 જેવા એવા ઇન્સ્ટા એકાઉન્ટ છે કે જેની અંદર ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ હોય એ પ્રકારની માહિતી છે. તો આ તમામની તપાસમાં વાર લાગશે, પરંતુ ક્યાંક ને ધીરે ધીરે આ તમામ ખુલાસાઓ જે છે તે થઈ રહ્યા છે. પંકજ જી નવીન, આભાર માહિતી આપવા માટે. રાજકોટના રીબડા ગામે પેટ્રોલ પંપ પર ફાયરિંગ થયું. બુકાનીધારી 2 જેટલા શખ્સો એક રાઉન્ડ ફાયરિંગ કર્યું. અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજા જયદીપસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર આ ફાયરિંગ કર્યું. ફિલરમેન જાવેદ સંધી દ્વારા ફાયરિંગ કરનારા પૂર્વ ધારાસભ્યના માણસો હોવાની શંકા પોલીસ સમક્ષ વ્યક્ત કરી છે. બનાવ સંદર્ભે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ થઈ છે. રાત્રે 1 વાગ્યાની આસપાસ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું. કયા કારણોસર ફાયરિંગની આ ઘટના બની તે અંગે પોલીસ હાલમાં તપાસ કરી રહી છે. ફાયરિંગ કરનારા અજાણ્યા શખ્સોની શોધખોળ ચાલી રહી છે. તો આ તસવીરો સીસીટીવીમાં પણ કેદ થઈ છે, જેમાં ફાયરિંગ જ્યારે કરવામાં આવ્યું હતું ત્યારે જે શખ્સો હતા, 2 જેટલા શખ્સો જે અચાનક ત્યાં આવ્યા અને ફાયરિંગ કરી, એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને ત્યારબાદ તેઓ ફરાર થઈ ગયા હતા. જોકે આ ગુનેગારો કેટલા બેફામ છે અને રીબડામાં ગુનેગારોને કેમ કોઈ ડર નથી? અહીંયા વારંવાર આ પ્રકારના જે બનાવો છે વધી રહ્યા છે. પોલીસ શું કામગીરી કરી રહી છે? કેમ કાયદાનો ડર નથી? કેમ પોલીસનો ડર નથી? આ જ વિસ્તાર કેમ આવા અસામાજિક તત્વોની સામે આવે છે? બેખોફ રીતે કોણે આ ફાયરિંગ કરી દીધું? કેમ તે પોલીસનો ભય નથી ધરાવતો? અહીંયા કાયદાનું શાસન હોવું જોઈએ, પરંતુ અહીંયા અસામાજિક તત્વો હોય, ગુંડા તત્વો હોય, એ બેફામ બની રહ્યા છે.
પહેલા યોગ કર્યા અને પછી આવ્યો જીવલેણ હાર્ટ એટેક. રાજકોટમાં હાર્ટ એટેકથી મોતનો વધુ એક બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. 52 વર્ષીય એક આધેડને ખુરશી પર બેઠા બેઠા જ એટેક આવ્યો. તેઓ ખુરશી પરથી ઢળી પડ્યા. મૂળ છત્તીસગઢના વતનીએ પહેલા યોગા કર્યા બાદ ખુરશીમાં બેઠા અને પછી ખુરશી પરથી જ ઢળી પડ્યા. રાજેન્દ્રસિંહ ગુરજી નામના 52 વર્ષીય આધેડને આવેલ હાર્ટ એટેક જીવલેણ સાબિત થયો. વડોદરાના પાદરા તાલુકાના ગામોમાં કપિરાજનો આતંક. કણજટ ગામને 2 મહિનાથી કપિરાજે બાનમાં લીધું હતું. ગામમાં કપિરાજના ત્રાસથી લોકો બહાર નીકળવાનું પણ ટાળતા હતા. કપિરાજના ત્રાસથી આખરે ગ્રામજનોને છુટકારો મળ્યો છે. પ્રાણી જીવ રક્ષક સંસ્થા તેમજ વન વિભાગે હુમલાખોર કપિરાજને પાંજરે પૂર્યો છે. તો વડોદરામાં કણજટ ગામમાં કપિરાજનો આતંક હતો. ઘણા લોકોને તેણે બચકા ભર્યા હતા, હુમલા કર્યા હતા. આખરે તેને પાંજરે પૂરવામાં સફળતા મળી છે અને લોકોએ પણ હવે રાહતનો શ્વાસ લીધો. મહેસાણામાં અર્બન બેંકની ચૂંટણી સમરસ કરવાના પ્રયાસ. અર્બન બેંકની ચૂંટણી સમરસ કરવા 2 મંત્રીઓ મેદાને આવ્યા. મંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા મેદાને આવ્યા. અર્બન બેંકની ચૂંટણીને લઈ ગતરોજ મહેસાણા સર્કિટ હાઉસમાં મંત્રીઓની બંધ બારણે બેઠક થઈ. બંને પેનલો સાથે બેઠક થઈ. અર્બન બેંકના પૂર્વ ચેરમેન G.K. પટેલ, મહેસાણા ધારાસભ્ય મુકેશ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોર સહિત બંને પેનલોના આગેવાનો અને ઉમેદવારો સાથે ગુપ્ત બેઠક યોજાઈ. ગત ચૂંટણી સમરસ કરવા ફોર્મ પરત ખેંચનાર અને ચાલુ ચૂંટણીમાં ફોર્મ ભરનાર DM પટેલ પણ હાજર રહ્યા. જે 8 ડિરેક્ટરોના રાજીનામા બાદ ચૂંટણી યોજાઈ રહી છે તે ડિરેક્ટરો પણ જોવા મળ્યા. સુરેન્દ્રનગર મનપા દ્વારા જન્માષ્ટમીના મેળાનું આયોજન કરાશે. 2 સ્થળોએ જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન કરવામાં આવશે. MP શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ તેમજ વઢવાણ રેલવે સ્ટેશન ગ્રાઉન્ડમાં લોકમેળો યોજાશે. આગામી તારીખ 13 થી 17 ઓગસ્ટ દરમિયાન લોકમેળો યોજાશે. આ મેળામાં 23 મોટી રાઇડ્સ અને 94 સ્ટોલ ઊભા કરાશે. વઢવાણના આ મેળામાં 12 જેટલી મોટી રાઇડ્સ, 14 નાના બાળકો માટેની રાઇડ્સ અને 90 થી વધુ સ્ટોલ ઊભા કરાશે. બંને લોકમેળામાં ઘોડિયાઘર, સેલ્ફી પોઈન્ટ અને સાંસ્કૃતિક કાર્યક્રમ માટેના સ્ટેજ પણ રખાશે. આગામી 30 જુલાઈના રોજ બંને મેદાનની હરાજી યોજાશે. એક મેળાના મેદાન માટેની અપસેટ હરાજી 61 લાખ રાખવામાં આવી છે. મેળા પર બાજ નજર રાખવા પોલીસ માટે વોચ ટાવર પણ ઊભા કરાશે. જે તમારી પહેલી મોટી રાઇડ 16 હતી એ હવે 23 થશે. જે તમારા સ્ટોલ છે, જે પહેલા જ્યાં જગ્યા નહીં હતી હવે એ અંદરની મેળાની અંદર જગ્યા હશે. એમાં સૌથી વધારે સ્ટોલ હશે. એરિયા જે છે એ પહેલા 13 થી 14,000 સ્ક્વેર મીટર હતું, હવે 30,000 થી વધારે સ્ક્વેર મીટર એપ્રોક્સિમેટલી થઈ ગયું છે. ફૂડ સ્ટોલ જે પહેલા 20 હતા એ હવે 48 જેવા ફૂડ સ્ટોલ રહેશે. ખેડા જિલ્લાના નડિયાદ શહેરના પીજ ભાગોળ વિસ્તારમાં આવેલ બહુચરાજી મંદિરનું કિન્નર સમાજ દ્વારા નવનિર્માણ કરાયું. આ મંદિર 100 વર્ષ જૂનું છે. આ મંદિર કિન્નર સમાજના પીજ ભાગોળ કિન્નર અખાડા દ્વારા સંચાલિત છે, જે શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. મોટી અમાસ નિમિત્તે બહુચરાજી મંદિરમાં વિશેષ ભક્તિ કાર્યક્રમો યોજાયા, જેમાં આનંદના ગરબા અને સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા. ચરોતર પ્રદેશમાં અંદાજે 250 જેટલા કિન્નરો વસવાટ કરે છે. તેમના અને તેમજ તમામ શ્રદ્ધાળુઓ માટે નડિયાદના પીજ ભાગોળમાં આવેલું બહુચરાજી મંદિર પરંપરાગત આસ્થા અને ભક્તિનું કેન્દ્ર છે. એ બધું સર્વ આ મારા ચરોતરની જનતા ઉપર છે. ધન છે મારી ચરોતરની જનતાને કે અમારા ચરોતરના 250 ઈચડાઓનું પેટ ભરે છે. અને એના માટે મારા ચરોતરની જનતાને મારા ખૂબ ખૂબ દિલથી હૈયા ભર્યા ખૂબ આશીર્વાદ છે. ખૂબ ખાઓ પીઓ, ખૂબ ફલો હલો અને ભગવાન તમારું હાથે બહુ સારું કરે. પીઠ ભાગોળ અમારો જૂનો પુરાણો અખાડો છે. અમારા વડીલો તરફથી આ મંદિર છે. જૂનું પુરાણું હતું, હવે નવી મોડર્નમાં નવા જમાનામાં કર્યું છે. એની સેવા પૂજા અમે કરીએ છીએ અને અમારા વંશ પરંપરાથી ચાલતી આ સેવા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કચ્છના પ્રવાસે છે. હર્ષ સંઘવી આદિપુર પોલીસ હેડક્વાર્ટર ખાતે પહોંચ્યા, જ્યાં કચ્છના ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર આવેલા બાલાસર પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરશે. ઉપરાંત લોકો સાથે સંવાદ અને લોક દરબારનું પણ આયોજન છે. અમદાવાદની નરોડાની સાઉથ ઇન્ટરનેશનલ સ્કૂલનો નવતર પ્રયોગ. શાળાએ ક્લાસરૂમમાં યુ શેપ બેન્ચની બેઠક વ્યવસ્થાનો પ્રયોગ કરવામાં આવ્યો.
આ પ્રયોગ સાથે આ સ્કૂલ ગુજરાતની પહેલી એવી સ્કૂલ બની છે જેમાં યુ શેપની બેઠક વ્યવસ્થા કરાઈ છે. શાળાના સંચાલકનું કહેવું છે કે આ પ્રકારની બેઠક વ્યવસ્થાથી બેંક બેન્ચર્સનો કોન્સેપ્ટ નીકળી ગયો છે. બેક બેન્ચર્સનો કોન્સેપ્ટ જે છે એ નીકળી ગયો છે. શિક્ષકનું તમામ વિદ્યાર્થીઓ પર એક સમાન ધ્યાન રહે છે. એટલું જ નહીં, શિક્ષકે કોઈ બાબત પ્રેક્ટિકલ કરીને સમજાવી હોય તો તેમાં પણ દરેક વિદ્યાર્થીઓ ધ્યાનથી પ્રેક્ટિકલી મુદ્દાને જોઈ અને સમજી શકે છે. વિદ્યાર્થીઓ પણ આ બેઠક વ્યવસ્થાને આવકારે છે. મને ખૂબ જ મજા આવે છે આવી રીતે ભણવાની અને ટીચર અમને વધારે એટેન્શન આપી શકે છે. અહીંયા કોઈ લાસ્ટ બેન્ચ રહી નથી એટલે ટીચર અમને ધ્યાનથી જોઈ શકે, અમે કેવી રીતના લખીએ છીએ, શું ભણીએ છીએ, અમને શું ખબર પડે છે, એ બધું ટીચરને એમ ધ્યાન ઉપર લાવે कि सारे के सारे बच्चों को एक जैसा ध्यान रखने के लिए, ध्यान देने के लिए टीचर ने पूरा ग्रुप जैसे यू शेप अरेंजमेंट में बच्चों को बिठा दिया. तो ये तो सिंपल सीधी बात है कि पहले 200 साल पहले एजुकेशन सिस्टम जब शुरू हुआ था तो क्लासिफिकेशन की जरूरत थी. बच्चों को सिर्फ क्लासिफाई करना था, एजुकेशन ओरिएंटेड नहीं था कि सबको समझ में आ जाए, सब एक जैसा डेवलप हो, इस तरह से नहीं था. सिर्फ क्लासिफाई किया गया था, इसलिए इसको क्लास कहते हैं. अब जब भी बोर्ड मीटिंग्स होते हैं, बड़े बड़े कंपनियों में बोर्ड मीटिंग होते हैं, वो कभी भी क्लासिफाई नहीं करते, हमेशा वो यू शेप में ही बैठते हैं ताकि हर किसी को एक दूसरे का चेहरा दिखे और जो बोलने वाला है या फिर यहाँ पे इस केस में जो टीचर है उसको हर किसी का चेहरा दिखे, हर किसी के साथ का जो प्रोक्सिमिटी है वो एक जैसा हो. तो फ्रंट बेंच बैक बेंच वाला कंसेप्ट ही हट गया. સામાન્ય રીતે તમે કોઈ પણ સ્કૂલમાં જશો તો સ્કૂલમાં વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા જે છે એ 3 રોમાં જે છે બેન્ચ ગોઠવેલી હોય અને ત્યાં વિદ્યાર્થીઓ બેઠા હોય, પરંતુ અમદાવાદના નરોડા વિસ્તારની આ સાઉથ ઇન્ટરનેશનલ સ્કૂલ છે કે જેણે યુ શેપમાં વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ગોઠવી છે. આ નવો કન્સેપ્ટ છે અને આ અનોખો પ્રયોગ જે છે તે આ સાઉથ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા કરવામાં આવ્યો છે. આ યુ શેપની બેઠક વ્યવસ્થાથી જે શિક્ષક, જે ભણાવનાર શિક્ષક જે છે તેમનું સમાન એટેન્શન જે છે તે દરેક વિદ્યાર્થીઓ પર જાય તે પ્રકારનો આ કોન્સેપ્ટ જે છે તે આ યુ શેપમાં જોવા મળી રહ્યો છે. કેરેલામાં પણ જે સ્કૂલો જે છે કે તેઓ આ યુ શેપના બેઠક વ્યવસ્થાના કોન્સેપ્ટને અપનાવી રહી છે અને ત્યાં ઇમ્પ્લિમેન્ટ કર્યું છે અને ગુજરાતની આ પ્રથમ એવી સ્કૂલ છે નરોડા વિસ્તારની કે જ્યાં આ પ્રકારની યુ શેપમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પહેલાં ક્લાસમાં 3 રોમાં બાળકો બેસતા હતા એટલે ટીચરો મોસ્ટ ઓફ શિક્ષકો પાછળ સુધી જઈ શકે એમ નહોતા અને પાછળના વિદ્યાર્થી ઉપર વધારે ધ્યાન અપાતું નહોતું. પણ આ યુ શેપ જ્યારથી કર્યો છે ત્યારથી શિક્ષકો એમ પાછળ પણ જોઈ શકે છે અને વિદ્યાર્થીઓનું કોન્સન્ટ્રેશન આપણા ઉપર રહે છે. એવી રીતે આપણા ઉપર કોન્સન્ટ્રેટ કરે છે અને આપણે શું ભણાવીએ છીએ, શું જોઈએ છે, જેમ કે આપણે કોઈ એક્ટિવિટી કરાવીએ તો આપણે આ વચ્ચે જે સ્પેસ છે એના કારણે બધા વિદ્યાર્થીઓનું ધ્યાન ત્યાં જાય છે. બેઠક વ્યવસ્થાનો કોન્સેપ્ટ જે છે તે અત્યારે આ સ્કૂલમાં પ્રથમવાર ગુજરાતની આ કોઈ એવી પહેલી સ્કૂલ હશે કે જેણે આ યુ શેપ બેઠક વ્યવસ્થાનો કોન્સેપ્ટ અપનાવ્યો હશે અને એ ઇમ્પ્લિમેન્ટ થયેલો આજે નરોડાની સાઉથ ઇન્ટરનેશનલ સ્કૂલમાં જોવા મળી રહ્યો છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. નર્મદા ખાતે ભાજપના યુવા પ્રમુખ નીલ રાવ દ્વારા આદિવાસી વિદ્યાર્થીઓ માટે અનોખું અભિયાન ચલાવાયું. તેમના દ્વારા નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો. ભાજપના યુવા પ્રમુખ નીલ રાવે પ્રમુખ પદ ગ્રહણ કરતી વખતે તેમણે ફૂલોના ગુલદસ્તા કે ભેટના બદલે નોટબુક ભેટ આપવાનો અનુરોધ કર્યો. તેમના સામાજિક જવાબદારી અભિગમને સારો પ્રતિસાદ મળ્યો અને હજુ સુધી વિવિધ વિસ્તારોમાંથી તેમને હજારો નોટબુક જે છે એ ભેટ સ્વરૂપે મળી છે. આ તમામ નોટબુક હવે ડેડિયાપાડા વિસ્તારમાં રહેતા આદિવાસી સમાજના બાળકોને વિનામૂલ્યે આપવામાં આવી રહી છે, જેનાથી વિદ્યાર્થીઓને સીધો ફાયદો થાય. શિક્ષણ એ તમામ સમસ્યાનું સમાધાન છે એને ધ્યાનમાં રાખીને આ નોટબુક વિતરણનો એક વિચાર અમને આવ્યો હતો, જેના ભાગરૂપે ડેડિયાપાડા અને સાગબારામાં ભેગા થઈને લગભગ 321 જેટલી શાળામાં 19,319 વિદ્યાર્થીઓ અને 75,604 જેટલી નોટબુકો વિતરણનો કાર્યક્રમની શરૂઆત આજે અમે કરી છે. વધુ સમાચાર એક બ્રેક બાદ. બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. શિક્ષકોને ભોજન વ્યવસ્થાની જવાબદારી સોંપાઈ છે. જસદણ પ્રાંત અધિકારીએ પરિપત્ર કર્યો છે. રાજકોટના જસદણ પાસે આવેલા ઘેલા સોમનાથ મહાદેવ મંદિર પર વીવીઆઈપી ભોજન સંચાલન માટે મદદરૂપ થવાની કામગીરીનો પરિપત્ર છે.
21 જુલાઈએ પ્રાંત અધિકારીએ આ પરિપત્ર કર્યો છે. વિંછિયા તાલુકા અંતર્ગત આવતી સ્કૂલના આચાર્ય અને શિક્ષકોને વીવીઆઈપી ભોજન સંચાલન માટે મદદરૂપ થવાની કામગીરીનો પરિપત્ર કરાયો છે. શિક્ષકોને જમવાની વ્યવસ્થાની કામગીરી સોંપાઈ છે. વિવાદ વકરતા પ્રાંત અધિકારીએ સ્પષ્ટતા કરી છે. શિક્ષકોના ગ્રુપે સામે ચાલીને અમારો સંપર્ક કરેલો, સ્વેચ્છાએ જોડાવાની વાત છે એવું પણ આ પ્રાંત અધિકારીએ સ્પષ્ટ કર્યું. સ્વેચ્છાએ સામે ચાલીને આજે સ્વયંસેવક સેવાકીય કાર્યમાં જોડાતા હોય છે. એના ભાગરૂપે જ શિક્ષકોનું એક ગ્રુપ છે જે એમના શાળા સિવાયના સમય દરમિયાન મંદિરમાં સેવા માટે સામે ચાલીને અમારો સંપર્ક કરેલો. એના ભાગરૂપે અમે એક એમની આંતરિક કામગીરીની વહેંચણી કરેલી છે. આમાં કોઈ શાળાકીય એમનું જે કામ છે એ ડિસ્ટર્બ નથી થતું અને એ જે સ્વેચ્છાએ કરવા માંગે છે એમને જ જોડેલા છે. આ કોઈ ફોર્સફુલી હુકમ કરવામાં આવેલ નથી આ બાબત. તો જસદણની અંદર પ્રાંત અધિકારી કહે છે કે સ્વેચ્છાએ શિક્ષકોને પોતાના સમય અનુકૂળ પ્રમાણે ભોજન વ્યવસ્થાની કામગીરી જે છે એ સોંપવામાં આવી છે. વધુ માહિતી મેળવી રાજકોટથી સંવાદદાતા અંકિત પોપટ જોડાયા છે. અંકિત, શિક્ષકો સાથે કોઈ વાતચીત થઈ શકે છે? શું શિક્ષકો સામેથી તૈયાર હતા કે પછી આ નાહકનો આ વિવાદ છે? પંકજ, ખાસ કરીને વાત કરવામાં આવે તો હજુ સુધી સત્તાવાર રીતે જેટલા પણ આચાર્યો તેમજ શિક્ષકોના નામ છે તેમને મીડિયા સમક્ષ કોઈ પણ જાતની પ્રતિક્રિયા નથી આપી. પરંતુ જે પ્રમાણેનું સ્પષ્ટતા કરતો જે વિડીયો સામે આવ્યો છે તેમાં જસદણ પ્રાંત અધિકારી છે રાહુલ કુમાર ખાંભરા, તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે દર વર્ષે જ્યારે શ્રાવણ મહિનો આવતો હોય છે ત્યારે વહીવટી પ્રક્રિયા અંતર્ગત આંતરિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ પ્રકારની વ્યવસ્થા છે તે બહાર પાડવામાં આવતી હોય છે અને આ વ્યવસ્થાની અંદર જે સામાજિક સંસ્થાઓ હોય છે તે પણ જોડાતી હોય છે. સાથોસાથ આજુબાજુના ગામના જે લોકો હોય છે તે પણ જોડાતા હોય છે. સાથોસાથ જે કર્મચારી સંગઠનો હોય છે જુદા જુદા તેઓ પણ જોડાતા હોય છે. ને ત્યારે શિક્ષકોનું એક ગ્રુપ છે કે તેમની સામે ચાલીને આવ્યું હતું અને સેવાકીય ભાગની અંદર પોતાને જોડાવવું છે તે પ્રકારનું જણાવ્યું હતું ને તે જ અંતર્ગત આ પ્રકારનો પત્ર છે તે બહાર પાડવામાં આવ્યો છે. તો અંકિત, આ સમગ્ર વિવાદ ઉભો કોણે કર્યો? શું શિક્ષકોના એક ગ્રુપમાં જ આ વિવાદ થઈ રહ્યો છે? પંકજ, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે વિવાદ ખાસ કરીને સામે આવ્યો છે, જે પ્રકારનો પત્ર છે જે જસદણ પ્રાંત અધિકારી રાહુલ કુમાર ખાંભરા દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ જે પરિપત્ર છે ખાસ કરીને જે હાલ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તે શિક્ષકોના કેટલાક ગ્રુપમાં ફરતો થયો હતો અને શિક્ષકો ઉપર હવે વીવીઆઈપી ભોજન સંચાલનની કામગીરી પણ થોપવામાં આવી છે, તેમની ઉપર થોપવામાં આવી છે. આ પ્રકારના મેસેજીસ છે તે ખાસ કરીને શિક્ષકોના ગ્રુપની અંદર વાયરલ થયા હતા અને ત્યાંથી આ વિવાદનો જે મતપૂરો છે તે છેડાયો હતો. જો કે હજુ સુધી આ જે પરિપત્રની અંદર જેટલા પણ શિક્ષકોના નામ છે તે તમામ શિક્ષકો છે કે જે હાલ અત્યારે જસદણ અને વિંછિયા તાલુકાની અંદર જુદી જુદી સરકારી શાળાઓની અંદર ફરજ બજાવે છે, પરંતુ તેમાંથી એક પણ વ્યક્તિની પ્રતિક્રિયા હજુ સુધી સામે નથી આવી. જી અંકિત, આભાર માહિતી આપવા માટે. તો શિક્ષકોને જમવાની વ્યવસ્થાની કામગીરીનો આ પરિપત્ર, શિક્ષકોને પરિપત્ર થતા કોંગ્રેસે નિવેદન આપ્યું, શિક્ષકોને ભણતર સિવાયનું કામ સોંપવું અયોગ્ય છે, પરિપત્ર તાત્કાલિક રદ કરવો જોઈએ. દુઃખ સાથે કહેવું પડે આનાથી મોટું શિક્ષક સમુદાયનું કયું અપમાન હોઈ શકે? ગુજરાતની અંદર શિક્ષકોને શિક્ષણ સિવાયની કામગીરી સોંપવાના કારણે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને મોટી અસર પડી રહી છે. શિક્ષણ સતત અધોગતિ તરફ ધકેલાઈ રહ્યું છે. એક તરફ શિક્ષકોની મોટા પાયે ખાલી જગ્યા એટલે 40